તું બી બાજુ ભર બેટા તું જા બાર મારે કામ છે તારું નથી આવો પતી ગયું સાહેબ તમારે પગ લેવાય ના એટલે હું લઈ લઉં ભરી વખત હું તમારે હરકું કરું વોઇસ બી છે આપણે ને એટલે વોઇસ સાંભળીએ આપણે છે છોકરો જોતો તે ટાઈમે જોવાનું પાછું સ્ટોપ કરો ના એ નથી એ કેમેરો નથી ના એટલે એ જુએ છે પણ એકચ્યુઅલી આ બહારનું વાળું છે ને એટલે એને ખ્યાલ નથી આવતો સર સમજ્યા આ દરવાજો છે ને હા હા આ બહાણાનું છે એટલે એને ખબર ના પડે એટલે એ ચેક કરીને જ કરે છે કે બહાણું વાળું છે એટલે એને ખ્યાલ નથી આવતો એટલે એ જે કરે છે એને ખબર જ છે કે બહાણા હિસાબે ના દેખાય ફરી મૂક્યું ત્રીજી વાર થયું મને તો એવું યાદ છે હાથમાં છે જ. મૂક્યું ના ના લીધું છે હજી તો હવે આ બાજુ કોઈ નથી એને ખબર છે કન્ફર્મ આગળમાં આ બાજુ કોઈ નથી એટલે આ બાજુ જ છે એક ખાલી આ છોકરાની નજર જોવાની એ જોવે એકવાર એની નજર ખાલી પડી જાય ને એ જોઈએ છે હવે છે ને બીજા કેમેરાના એંગલને વ્યૂથી હું તમને બતાવી આપું આ જો મૂક્યું એની પાછળ પછી તો આ બધું પત્યા પછી ફરી વાર એક બીજી વાર મૂકશે એમ કે બધું મૂક્યા પછી એક વાર પગે ઘૂંટણ વળીને પાછું કંઈક ક્લિક કરે છે એ આપણે ટાઈમ જવા દીધો આપણે પહેલેથી લીધું એટલે જો કેટલી વાર મૂક્યા બહુ ઘણી વખત વસ્તુ લીધી બહુ વાર લીધી યાર ફોન આવે છે સર જો હવે આ એક હવે લે છે હજી અહીંયા કંઈક છે ને ના હવે પતી ગયું મને હજુ તો લેજે એક વર્તા બતાડી હતું ને આપણે એટલે હવે પડદાનું સીન નથી દેખાતું રે પહેલા જરા આઈન ટાઈમ ના ખોલ્યું એટલે આપણે આગળ જતું રહ્યું હતું ને એટલે આપણે પછી પહેલેથી લીધું ને એ સીન જતો રહ્યો હતો એમ એટલે આપણે હવે નવેસરથી સ્ટાર્ટ કર્યું ને એટલે આવશે જ આ એમ અને નવેસરથી બધું આવ્યું હવે આપણે આ જોવાનું છે કે કેટલા વાગે કેટલા અંદર ઘડિયાળમાં આમાં ના આમાં ટાઈમ પેલી બાજુ બતાવશે આપણે જોઈ લઈએ મારે ઝૂમ આઉટ કરવું પડશે પછી ટાઈમ જો હવે લે છે
પોતાનું ધ્યાન જ નથી જો એ લઈને લઈ લીધું હાથમાં. નાના હાથમાં છે મને એવું છે આઈટમના લેબલના ટેગ ચેક ચેક કરતી કરીને મુકાય. વજન કેટલા છે ને એ જોઈને લે છે એવું લાગે છે હવે કેમ કે એના દરેકના લેબલ ટેગ જોયા મૂકી દીધું જતું રહ્યું પતી જાય સ્ટોપ કરી દેજો. એક મિનિટ સ્ટોપ કરો એટલું બહાર ક્યાં જાય બીજો કેમેરો પાડે સ્ટોપ કરી દો બહાર નથી ગયા ફોને સ્ટોપ કરી દો મારો